શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓએ અનોખો વિરોધ કર્યો। શાળાના વિદ્યાર્થીઓએ સામૂહિક રજા કહી। જામનગર મનપાની શાળા નંબર 18ની આ ઘટના છે। વહીવટી કારણસર સમિતિએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા હતા અને શિક્ષકના સસ્પેન્શનને રદ કરવા માટે વાલીઓએ નિર્ણય લીધો અને તમામ વિદ્યાર્થીઓએ એક દિવસની સામૂહિક રજા રાખી। સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે એવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે। વિદ્યાર્થીઓ છે એ અમારી શાળામાં કુલ 505 વિદ્યાર્થી ભણે છે આજની તારીખે। એમાંથી 20 વિદ્યાર્થીઓ જ આવેલા હતા। બરાબર છે। ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું કે ભાઈ અમારા જે શિક્ષક છે રામગોપાલ મિશ્રા સાહેબ એને ફરજ મોકૂફીને કારણે શાળા નંબર 26માં મોકલી દેવામાં આવ્યા અને જેને કારણે વાલીઓએ ગત શુક્રવારે કંઈક આંદોલન પણ કર્યું હતું અને ચેરમેન સાહેબ અને શાસનાધિકારી સાહેબને આવેદનપત્ર પણ આપ્યું હતું, પણ એનો નિવેડો ન આવતા વાલીઓએ સવિને એના બાળકોને શાળાએ મોકલેલા નથી। સાચા શિક્ષક હતા એ સાચું બોલ્યા એટલે એને સસ્પેન્ડ કરી દીધા અને આવા અધિકારીઓ જો ખીચા ભરતા હોય અને કોઈ એક્શન ન લેતા હોય 26મી જાન્યુઆરીના એક બાળકની આંખ ફૂટી ગઈ અને એના પૈસા લઈ લીધા શિક્ષક આગળથી, એના ઉપર કોઈ કાર્યવાહી ન કરી, એને નો સસ્પેન્ડ કર્યા નહીં કાંઈ કર્યું અને પોતે પૈસા લઈ અને એ બેનને કહી દીધું કે બેન તમે સસ્પેન્ડ કરી દઈ તમે આટલા પૈસા આપો, એટલે એ બેનના ઉપર કોઈ જાતની કાર્યવાહી ન કરી અને મિશ્રાભાઈ સાચું બોલ્યા।